નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। જોઈએ અત્યાર સુધીના સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના દેહરાદૂનમાં 900 કિલોમીટર લાંબી ચારધામ રાજમાર્ગ વિકાસ પરિયોજનાની આજે આધારશિલા મૂકી હતી। માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની 12,000 કરોડ રૂપિયાની આ પરિયોજનાની મદદથી ચારધામ, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી માટે 12માસી રોડ તૈયાર થશે। બાયપાસ, સુરંગો, પુલો અને ફ્લાયઓવરને જોડીને તૈયાર થનારા માર્ગ પર યાત્રા કરવી સરળ બની રહેશે। આ પરિયોજનાથી કનેક્ટિવિટી અને પ્રવાસન વધશે। પ્રધાનમંત્રીએ ત્યારબાદ પરિવર્તન મહારેલીને સંબોધન કર્યું હતું। પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજમાર્ગ પ્રોજેક્ટ એ કેદારનાથ દુર્ઘટનામાં જીવન ગુમાવી ચૂકેલાઓને શ્રદ્ધાંજલિ છે। આ યોજનાથી સ્થાનિક લોકોને રોજગારી મળશે। ગુજરાતની 8,527 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે સવારથી શરૂ થયેલું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે। 10,279 ગ્રામ પંચાયતોમાંથી 1,325 ગ્રામ પંચાયતો સંપૂર્ણ સમરસ જાહેર થઈ હોય, બાકીની ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે વોર્ડ માટેનું મતદાન 9,557 સંવેદનશીલ સહિત કુલ 22,382 મતદાન મથકોએ યોજાયું છે। આ વખતે મતદારોની સંખ્યા વધુ હોય ઈવીએમના સ્થાને 44,158 મતપેટીઓમાં બેલેટ પેપરથી મતદાન થઈ રહ્યું છે। મતદાન સુચારુ રૂપે સંપન્ન થાય તે માટે 1.35 લાખના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે। ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલા મતદાનમાં સરપંચ પદ માટેના 26,816 સહિત 1,20,936 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થશે। આજના મતદાનમાં કુલ 1.65 કરોડ મતદારોને મતદાનનો હક રહેલો છે। મતપેટીનો ઉપયોગ આ વખતની પંચાયત ચૂંટણીની વિશેષતા બની રહેશે। તો મતપત્રક પણ 2 રખાયા છે, સરપંચ માટે 1 અને પંચાયત સભ્ય માટે બીજું। પંચાયત ચૂંટણીના પરિણામ 29મી ડિસેમ્બરે બહાર પડવાના હોવાથી તાલુકા અને જિલ્લા મથકો ઉપર મતગણતરીની વ્યવસ્થા પણ ગોઠવાઈ રહી છે। નર્મદા જિલ્લામાં 186 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયું છે, પરંતુ જંગલ વિસ્તારમાં આવેલા સંખ્યાબંધ ગામોમાં મોબાઈલ નેટવર્ક ન હોવાથી મતદાન સંબંધી તમામ માહિતી મુખ્ય કચેરીને ત્વરિત ધોરણે કેવી રીતે પહોંચાડવી તે પ્રશ્ને મૂંઝવણ હતી, પરંતુ ચૂંટણી વહીવટી તંત્રએ તેનો રસ્તો પણ શોધી જ કાઢ્યો। વન વિભાગની મદદ લઈને તેમના કર્મચારીઓને વોકી-ટોકી સાથે મતદાન મથકે હાજર રખાતા ચૂંટણી મુખ્ય કાર્યાલય સાથેનો સંપર્ક આસાન બની ગયો। પોલીસ અને વન વિભાગના વાયરલેસ સેટની સેવાએ ચૂંટણી મતદાન પ્રક્રિયાને સરળ બનાવી દીધી। કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે જરૂર પડે સંપર્ક સાધનો આસાન બની ગયો। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। 2 દિવસીય આ સેમિનારમાં જિલ્લાની શાળાના આચાર્ય અને શિક્ષકોને ઉત્તમ તાલીમ આપવા માટે ઉત્તર પ્રદેશના ડોક્ટર અમિત ખન્ના તથા પ્રભાત મિશ્રા દીવ આવ્યા છે। રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને અનેક લાભ મળે છે। આ અંગે શિક્ષકોને માર્ગદર્શન અપાયું હતું। વધુમાં વધુ વિદ્યાર્થીઓ સરકારી યોજનાઓનો લાભ લે તે અંગેની માહિતી આપવા માટે શિક્ષકોને આહવાન કરાયું હતું। વિદ્યાર્થીઓને સ્કોલરશિપ, સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો વગેરે વિષયો ઉપર પણ માર્ગદર્શન અપાશે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં નાનો ધંધો કરતા લારી ગલ્લાના વેપારીઓને ડિજિટલ કેશલેસ ટ્રાન્ઝેક્શન શીખવવા માટે જિલ્લા કલેક્ટર પીએસ જાનીના અધ્યક્ષસ્થાને તાલીમ યોજાઈ ગઈ, જેમાં નોડલ ઓફિસર ડોક્ટર અપૂર્વ શર્માએ કેશલેસ ટ્રાન્ઝેક્શનથી થતા ફાયદા અને મોદી સરકારના ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન ખરા અર્થમાં સાકાર કરવા વેપારીઓને આગ્રહ કર્યો હતો। સાથે જ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અંગે માહિતી પણ આપી હતી। મોબાઈલ એપ્લિકેશન્સમાં પેમેન્ટ સિસ્ટમ, ઈ વોલેટ, પેમેન્ટ ઓફ સર્વિસ મશીન, વન ટાઈમ પાસવર્ડ, ડેબિટ કાર્ડનો તથા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કઈ રીતે કરવો તે વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી। સરકારના વિમુદ્રીકરણના નિર્ણય બાદ સામાન્ય રોજગાર અને વેપાર સરળતાથી ચાલી શકે તે માટે લોકોએ જાતે જ અનેક ઉપાય અપનાવ્યા છે। 10 પરિવારોને કેશલેસ પદ્ધતિ શીખવવાની પ્રધાનમંત્રીની અપીલને માન આપી હૈદરાબાદ, તેલંગાણાનો 20 વર્ષનો એક યુવાન બીવી નરસિમ્હા રાવ સાયકલ પર ગુજરાત આવ્યો છે। ગઈકાલે તે અમદાવાદ ખાતે આવી પહોંચતા ભાજપા કાર્યાલય ખાતે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તે ગુજરાતના સૌપ્રથમ કેશલેસ ગામ સાબરકાંઠા જિલ્લાના આકોદરા ખાતે જવા રવાના થયો હતો। રોજ 70 થી 80 કિલોમીટરની સાયકલ યાત્રા કરી રસ્તામાં આવતા 4 થી 5 ગામમાં લોકોને મોબાઈલ બેન્કિંગ અને પેટીએમ જેવી કેશલેસ પદ્ધતિ શીખવવાની નરસિમ્હા રાવ નેમ ધરાવે છે। તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।